તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, સોયાબીન, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે, કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના સારા ભાવ મળ્યા હતા અને તેને લઈને આ વખતે પણ ખેડૂતો વધુ વાવેતર કરેલ છે. પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. તેને પહેલા 1 કે 2 દિવસ બાદ જે વરસાદ આવ્યો અને જે બાદ જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું. પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરઝાવા લાગ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યાં પૂરતું પાણી ન હતું અને જેના કારણે ખેડૂતો મોડું વાવેતર કર્યું છે. પરંતુ હાલ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય. ત્યારે જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદની રાહ જોતા ખેડૂતો કે જ્યાં વાવેતર બાદ વરસાદ ન થતા ખેતી પાકો મુરઝાયા હતા, ત્યારે ગયા વર્ષે ચોમાસુ પાકોમાં થઈ હતી વધારે આવક અને જ્યાં આ વર્ષે ખેડૂતો વરસાદ ન વરસતા ચિંતામાં ગરકાવ થયા છે. અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે 2-4 દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન, મગફળી, કપાસ એમનું વાવેતર કર્યું છે. હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે. કેવી પ્રકારનું નુકસાન જશે? ખાસ કરીને કેટલું વાવેતર કરવામાં આવ્યું? વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં. ઉગી ગયું પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો. હજી વરસાદ નામ નથી લેતો આવવાનું, એટલે વરસાદને કારણે ખેતીનો માલ મુરઝાઈ જાય રહ્યો અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની દવાઓ, અત્યારે મજૂરી, કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાંદડા બધા પીળા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે. અને ખેતી અત્યારે અમે 25 વીઘામાં મગફળી વાવી છે અને ખાસ પાણી અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે 2-4 દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન, મગફળી, કપાસ એમનું વાવેતર કર્યું છે. હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે. કેવી પ્રકારનું નુકસાન જશે? ખાસ કરીને કેટલું વાવેતર કરવામાં આવ્યું? વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં. ઉગી ગયું પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો. હજી વરસાદ નામ નથી લેતો આવવાનું, એટલે વરસાદને કારણે ખેતીનો માલ મુરઝાઈ જાય રહ્યો અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવની દવાઓ, અત્યારે મજૂરી, કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાંદડા બધા પીળા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે. અને ખેતી અત્યારે અમે 25 વીઘામાં મગફળી વાવી છે અને